અમેરિકાનું વિમાન તોડી પાડવા અંગે ટ્રમ્પનું નિવેદન। ઈરાન સાથે વાતચીત પર કોઈ અસર નહીં તેવી વાત ટ્રમ્પે કરી। ઈરાન સાથે વાતચીત ચાલુ રહેશે। આશા છે કે પાયલટ સુરક્ષિત હશે એવો દાવો ટ્રમ્પ તરફથી કરવામાં આવી રહ્યો છે। પોતાને જ મનાવતા હોય એ રીતે ટ્રમ્પે દાવો કર્યો કે ભલે F-15 ફાઇટર જેટના પાયલટ અત્યારે ગુમ હોય પણ એ સુરક્ષિત હશે એવી આશા વ્યક્ત કરી ટ્રમ્પે। અમેરિકાનું જે વિમાન તોડી પાડવામાં આવ્યું, ટ્રમ્પે એ બાબતે નિવેદન કર્યું કે ઈરાન સાથે વાતચીત કરવા ઉપર આની કોઈ જ અસર નહીં થાય। બીજી બાજુ ઈરાન તો એવો દાવો કરી રહ્યું છે કે કોઈ યુદ્ધ વિરામની વાતો, કોઈ સમાધાનની વાતો ચાલી રહી નથી, પણ ટ્રમ્પ હંમેશા આ દાવો કન્ટિન્યુઅસલી સતત કરતા આવ્યા છે। પોતાને જ મનાવતા હોય એ રીતે ટ્રમ્પે દાવો કર્યો કે ભલે F-15 ફાઇટર જેટના પાયલટ અત્યારે ગુમ હોય પણ એ સુરક્ષિત હશે એવી આશા વ્યક્ત કરી ટ્રમ્પે। અમેરિકાનું જે વિમાન તોડી પાડવામાં આવ્યું, ટ્રમ્પે એ બાબતે નિવેદન કર્યું કે ઈરાન સાથે વાતચીત કરવા ઉપર આની કોઈ જ અસર નહીં થાય। બીજી બાજુ ઈરાન તો એવો દાવો કરી રહ્યું છે કે કોઈ યુદ્ધ વિરામની વાતો, કોઈ સમાધાનની વાતો ચાલી રહી નથી, પણ ટ્રમ્પ હંમેશા આ દાવો કન્ટિન્યુઅસલી સતત કરતા આવ્યા છે।